નમસ્કાર, સમાચાર સતતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સમાચાર આવી રહ્યા છે દિલ્હીથી। પીએમની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક। જી હા, ત્રણેય સેનાના અધ્યક્ષ આ બેઠકમાં સામેલ થયા છે। આઈબી અને રોના વડા પણ હાજર છે। રક્ષા મંત્રી, વિદેશ મંત્રી અને ગૃહમંત્રી પણ સામેલ થયા છે સીસીએસની આ બેઠકમાં। તો ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે। ગઈકાલે જે રીતે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, 37 જવાનો મોતને ભેટ્યા છે, જેને લઈને હવે તો ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ પગલાં લેશે। જી હા, આ બેઠકમાંથી સામે આવી રહ્યું છે સરકાર દ્વારા લશ્કરી પગલાં પણ લેવાશે। તો હવે સાખી લેવામાં નહીં આવે। ભારત સરકાર રાજનૈતિક કાર્યવાહી પણ કરી શકે છે, રાજકીય કાર્યવાહી કરી શકે છે ભારત સરકાર। તો સીસીએસની બેઠકમાં લેવાઈ શકે છે મહત્વના નિર્ણય, જેમાંથી આ પ્રકારના નિર્ણયો લેવાઈ શકે છે અને સીધા દ્રશ્યો ત્યાંથી આપની સામે આવી રહ્યા છે। સીસીએસની આ બેઠક અને અંદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો બેઠકની અંદરના દ્રશ્યો, જ્યાં પીએમ દેખાઈ રહ્યા છે। તો અરુણ જેટલી પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે લગભગ દ્રશ્યમાં। સુષ્મા સ્વરાજ છે, નિર્મલા સીતારમણ છે, રાજનાથ સિંહ। તો તમામ આ જે કમિટીના મેમ્બર્સ છે તે પણ એમાં દેખાઈ રહ્યા છે અને ઉચ્ચ સ્તરીય આ બેઠક છે। વિદેશ પ્રધાન, રક્ષા પ્રધાન, આ સાથે જે ગૃહ પ્રધાન આ બેઠકમાં દેખાઈ રહ્યા છે અને અંદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે સીસીએસની આગળની રણનીતિ ઘડવા માટે। તો ગઈકાલે જે હુમલો થયો તેને લઈ અને આજના જે તમામ પ્રોગ્રામ છે તે રદ કરવામાં આવ્યા છે। બીજેપીએ તમામ પ્રોગ્રામ રદ કર્યા છે। આ સાથે જ પીએમએ પણ તેમની રેલી રદ કરી દીધી છે અને સૌથી પહેલી પ્રાથમિકતા છે તે આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની છે, અને જેને લઈને જ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારમણ, અરુણ જેટલી, રાજનાથ સિંહ આ બેઠકમાં હાજર છે અને આ ફોટો પણ આપ જોઈ શકો છો। તો બેઠકની અંદરના દ્રશ્યો છે, જેઓની વચ્ચે અત્યારે બેઠક ચાલી રહી છે, મંત્રણા ચાલી રહી છે। પાકિસ્તાનને કેવી રીતે જડબાતોડ જવાબ આપવો, હવે સાખી નહીં લેવાય। રાજકીય રીતે પણ હવે પાકિસ્તાન ઉપર પ્રેશર વધારવામાં આવશે। આતંકીઓને પકડીને મારવામાં આવશે, કારણ કે દેશમાંથી પણ આ જ અવાજ ઉઠી રહ્યો છે કે જડબાતોડ જવાબ આપો। 37 જેટલા જવાનો શહીદ થયા છે, તેમના પરિવાર આક્રંદ કરી રહ્યા છે। દેશમાંથી પણ એક જ માંગ ઉઠી રહી છે કે હવે આતંકીઓને, આતંકી પ્રવૃત્તિઓને સાખી લેવામાં નહીં આવે। પાકિસ્તાનને પણ તેની જ ભાષામાં જવાબ આપવો પડશે, કારણ કે પાકિસ્તાન જ આ આતંકવાદીઓને પનાહ છે, શરણ આપે છે। માટે આ બેઠકમાં પણ આ જ પ્રકારના નિર્ણયો લેવાઈ શકે છે। તો ની રેલીનો જે કાર્યક્રમ છે તે રદ કરવામાં આવ્યો છે। ભાજપ, કોંગ્રેસે પોતાના તમામ જે કાર્યક્રમો છે તે રદ કરી દીધા છે। તો બે દ્રશ્યો જોઈ શકો છો, એક જમ્મુ કાશ્મીરના દ્રશ્યો છે અને બીજા જે હુમલો થયો છે તેને લઈને જ મંત્રણા ચાલી રહી છે દિલ્હીમાં સીસીએસની આ બેઠક, અને બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે, જેમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા અંગે રણનીતિ બનાવી શકે છે। તો ગઈકાલે જે હુમલો થયો હતો પુલવામામાં, ત્યાંના આ દ્રશ્યો છે। શ્રીનગરથી 20 કિલોમીટર દૂર આ સ્થાન આવેલું છે, જ્યાં ગઈકાલે ભયંકર હુમલો થયો હતો, વિસ્ફોટ થયો હતો, ગોળીબારી કરવામાં આવી હતી જવાનો પર અને આખી બસને ઉડાવી દેવામાં આવી હતી। તો 37 જેટલા જવાનો શહીદ થયા છે। દેશ માટે શહાદત વહોરી છે, પરંતુ આ હુમલા ક્યાં સુધી સહી લેવામાં આવશે, ક્યાં સુધી સાખી લેવામાં આવશે? દેશમાંથી એક અવાજ પણ અને માંગ ઉઠી રહી છે કે ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક કરો, પરંતુ શું સર્જિકલ સ્ટ્રાઇક માત્રથી જ આ આતંકવાદીઓ શાંત બેસશે? કારણ કે આ પહેલા પણ આપણે એક સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યા છે અને કહેવાય છે કે ઇતિહાસનો આ સૌથી મોટો ભયાનક આ હુમલો હતો, કારણ કે એક સાથે 37 જવાનોને
મોત આપ્યું છે આ આતંકવાદીઓએ, શહીદ થયા છે આ જવાનો। અને જે રીતે જે પ્લાન સાથે આ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ક્યાંક કાચું ઉતર્યું છે। આપણી તપાસ એજન્સીઓ ક્યાંક કાચી ઉતરી છે। 7 દિવસ પહેલા જ એક એલર્ટ આપવામાં આવ્યું હતું, એક રિપોર્ટ હતો, ઇનપુટ્સ હતા ખુફિયા એજન્સીઓ પાસે કે આવો હુમલો થઈ શકે છે। તાલિબાની મોડ્યુલનો ઉપયોગ કરી શકે છે આતંકવાદીઓ। તેમ છતાં શા માટે અહીંયા ચૂક થઈ ગઈ? અને લોકો પણ દેશમાંથી એ જ કહી રહ્યા છે કે શહાદત કબ તક, ક્યાં સુધી આ રીતે જવાનો શહીદી વળતા રહેશે? ક્યાં સુધી તેમના પરિવારો આ રીતે રડતા બિલખતા રહેશે? આંસુ તો કદાચ પોછાઈ જશે, પરંતુ જે દર્દ છે એ દર્દ ક્યારેય તેમના દિલમાંથી જવાનું નથી। તો એક માં, પત્ની, તેમના બાળકો આજે તમામ આક્રંદ કરી રહ્યા છે। તો આ માના આંસુ લૂછવા પણ હવે તેમનો દીકરો નહીં આવી શકે, જે માએ ઘણા લાડકોડ સાથે તેને ઉછેર્યો હતો, મોટો કર્યો હતો, અને ત્યારબાદ દેશ માટે તેણે જીવ પણ ન્યોછાવર કરી દીધો એ દીકરાએ। આ માને ગર્વ જરૂર છે, પરંતુ માં છે એટલે એ દિલમાં દર્દ પણ છે। જે દીકરાને તેણે મોટો કર્યો હતો એ જ દીકરો આજે હવે તેની સાથે નથી, તેની પાસે નથી, ને હવે ક્યારેય તે આવી નહીં શકે। तो વધુ माहिती मेळवीशुं। हमारे सहयोगी दिल्ली से राजीव तिवारी भी हमारे साथ जुड़ गए हैं। जी राजीव, बताएं कि सीसीएस की बैठक शुरू हो चुकी है और वहां से फोटोज भी आने शुरू हो गए हैं। पीएम की अध्यक्षता में ये मीटिंग हो रही है। बिल्कुल, देखा जाए तो जो कल घटना घटी है उसको लेकर के इस समय प्रधानमंत्री आवास पे जो है बैठक चल रही है, और यह बैठक काफ़ी महत्वपूर्ण मानी जा रही है, क्योंकि इस समय जो पूरे देश से जो देश की जनभावना है, जो देश के अंदर जो नाराजगी है, सिर्फ एक ही बात सामने आ रही है कि खून का बदला खून लेना होगा। ऐसे में सरकार आज हाई लेवल बैठक कर रही है, जिसमें सुरक्षा के तमाम अधिकारी हैं, और सरकार क्या एक्शन लेगी इसकी रूपरेखा पे चर्चा की जा रही है। सबसे बड़ी बात यह भी है कि जो घटना घटी है इसमें जैसे मोहम्मद ने पूरी जिम्मेदारी ली है कि जैसे मोहम्मद ने इस घटना को अंजाम दिया है। तो मसूद अजहर जो पाकिस्तान में छुपा हुआ है, पाकिस्तान की तरफ से स्टेटमेंट आ रहा है कि इसमें मामले में हमको न घसीटा जाए, लेकिन सबसे बड़ा सवाल यही कि मसूद अजहर जो है इस समय पाकिस्तान में है, तो अपने आप को वह पाक साफ नहीं बता सकता है। दुनिया के सामने वह बेनकाब हो चुका है। दुनिया के तमाम देश जिस तरह से इस समय भारत को सपोर्ट कर रहे हैं कि इस घड़ी जो है, इस घड़ी में हम भारत के साथ हैं, जो घटना घटी है बहुत ही निंदनीय है। तो सरकार को जो सपोर्ट मिल रहा है, चाहे वो राजनीतिक दलों का हो, चाहे दुनिया के तमाम देशों का हो, तो सरकार कोई ठोस कदम उठा सकती है, बड़ा कदम उठा सकती है, और इसी को लेकर के यह अहम बैठक चल रही है। जी राजीव, लेकिन ये चुनावी साल है, बस कुछ ही वक्त बाकी है जब घोषणा भी हो जाएगी, एक समय सीमा भी तय हो जाएगी चुनाव के लिए, और इसी वक्त में इतना बड़ा हमला होना, इसे क्या कहा जाए? बिल्कुल, देखिए घर तो पूरी तरह से निंदनीय है। पक्ष की बात कीजिए, एनडीए घटक दलों की बात कीजिए, सभी लोग इस समय एक स्वर में यही कह रहे हैं कि प्रधानमंत्री जो भी एक्शन लेंगे हम प्रधानमंत्री के साथ हैं, क्योंकि यह जो घटना घटी है इससे पूरे जनमानस में, देश की जनता में आक्रोश है। और सबसे बड़ी बात यह है कि जो भी घटना घटती है, आतंकी घटना घटती है देश में, उसके पीछे पाकिस्तान का हाथ होता है, और यह जो घटना घटी है यही माना जा रहा है कि पाकिस्तान से पूरी तरह से समर्थित घटना है। और अब जिस तरह से दुनिया के तमाम देश जो सपोर्ट कर रहे हैं, तो सरकार के सामने यह बड़ी चुनौती है। जैसा कि आपने अभी कहा कि सामने चुनाव है, अब जो प्रधानमंत्री लगातार मंच से कहते थे कि आतंकवाद को मिटाने के लिए बड़ा कदम उठाए, सर्जिकल स्ट्राइक किए, ऑल आउट 1 ऑल आउट 2 किए, आतंकवादियों को जम्मू कश्मीर से हम खदेड़ दिए, ऐसे में यह बड़ा सवाल हो रहा है कि अब प्रधानमंत्री क्या करेंगे, जनमानस के बीच कौन सी बात लेके जाएंगे। लगातार हमेशा तो ये कहते रहे हैं, ऐसे में सरकार कोई ना कोई बड़ा एक्शन ले सकती है।
जी, बड़ा एक्शन ले सकती है। क्या क्या कुछ एक्शन लिया जा सकता है? क्या सीधे कार्रवाई होगी? क्या पाकिस्तान के सामने फिर से एक युद्ध होगा? ये क्या कुछ ऐसा कुछ नजर आ रहा है आने वाले वक्त में? देखिए, इस बात से इनकार नहीं किया जा सकता है। फिलहाल अगर देखा जाए तो जो देश जो पाकिस्तान को आर्थिक रूप से मदद देते रहे हैं या यूएनओ में जब भी आतंकवाद के मुद्दे पे पाकिस्तान को घेरने की प्रधानमंत्री कोशिश करते हैं तो चीन जो है पूरी तरह से पाकिस्तान के फेवर में दिखाई देता है। या मसूद अजहर को जब भी वो भारत लाने की बात करते हैं, उसको आतंकी घोषित करने की बात करते हैं तो चीन उसका विरोध करता है। ऐसे में दुनिया के तमाम देश, अमेरिका की बात की जाए, रूस की बात की जाए, फ्रांस की बात की जाए, जर्मनी की बात की जाए, इजराइल की बात की जाए, जिस तरह से भारत को सपोर्ट कर रहे हैं और इससे में वो साबित कर सकते हैं कि पाकिस्तान का असली चेहरा क्या है, मसूद अजहर क्या है। और जो चाइना की तरफ से जो आर्थिक सपोर्ट किया जाता है उस पे प्रतिबंध लगाने के लिए एक बड़ा दबाव दे सकते हैं। अगर प्रतिबंध लगता है तो यह भारत के लिए एक बड़ी कामयाबी होगी। जी जी राजीव, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए। तो एक ज अवाज દિલ્હીથી પણ આવી રહ્યો છે કે મોટી કાર્યવાહી થઈ શકે છે। આ જે મંત્રણા ચાલી રહી છે પીએમની અધ્યક્ષતામાં, તેમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે, વાતચીત થઈ શકે છે। તો ગઈકાલે જે આતંકવાદી હુમલો થયો તેને લઈને દેશમાંથી ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ઠેર ઠેર જે અમર જવાનો છે તેમને નમન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં પણ એક શાળામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે। મારા સહયોગી પણ ત્યાં પહોંચ્યા છે। જી હિમાંશુ। बिल्कुल संध्या, जे प्रकारे जम्मू काश्मीरना पुलवामामां जे घटना बनी है तेनी राज्यभर में देशभर में आलोचना करवामां आवी रही है, टीका करवामां आवी रही है। त्यारे अमदावादनी घोड़ासर में आवेली स्कूल खरी तमे देखी रह्या छो, विद्यार्थीओ में जबरदस्त जे आक्रोशनो माहौल करतो देखवा मळी रह्यो छे। जम्मू काश्मीर में थयेली घटनाने जे पोस्टर्स खरा ते पोस्टर बनाववामां आव्या छे अने पोस्टर थकी पोतानी जे दुख खरू ते व्यक्त करवामां आवी रह्युं छे। फूलोथी स्कूलनुं केम्पस शणगारवामां आव्युं छे अने श्रद्धांजलि ट्रिब्यूट आपवामां आवी रह्युं छे। जे प्रकारे जम्मू काश्मीर में घटना बनी है त्यारबादनी वात करवा जईए तो तमाम जे भारतीयो खरा तेमां घेरा शोक देखवा मळी रह्यो छे। शाळाना बाळको होय, कॉलेजना विद्यार्थीओ होय के पछी सामान्य अमदावादी होय, गुजराती होय, ते तमाममां जे आ जे घटनाना जे दृश्यो खरा, घटना दृश्यो तमे देखी रह्या छो। जे दृश्यो कंपाटी उठावी तेवा दृश्यो सर्जाव्या हता। त्यारे आ दृश्यो थकी जम्मू काश्मीर हालत अने जे जवानो शहीद थया छे ए जवानो शहीद केवा प्रकारे शहीदी ओरी छे, देश माटे पोताना प्राण न्योछावर कर्या छे तेनी सीधी अनुभूति आ विद्यार्थीओ करी रह्या छे। अने जे शहीदो थयेला जे सैनिको खरा तेमनी आत्माने शांति आपे अर्बे ते माटे एक प्रार्थना करवामां आवी रही छे। संध्या जी जी, प्रार्थना सभाનું આયોજન કરવામાં આવ્યું છે। થોડા દ્રશ્યો ફરી એક વખત હિમાંશુ દર્શકોને બતાવીશું, કારણ કે ઠેર ઠેરથી બસ અત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, કારણ કે દેશમાં પણ એક શોકની લાગણી છે, કારણ કે ફક્ત જે પરિવાર છે તે પરિવારે જે તેમનો દુલારો, તેમનો લાડકવાયો નથી ગુમાવ્યો, પરંતુ આ દેશે પણ તેમનો દીકરો ગુમાવ્યો છે। હિમાંશુ। बिल्कुल संध्या, તમે देखी रहा छो दृश्य તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। प्रार्थना ચાલી રહી છે, જે प्रार्थना સાથે જે વિદ્યાર્થીઓમાં રહેલો આક્રોશ ખરો તે સ્પષ્ટ રૂપે દેખવા મળી રહ્યો છે। જે દ્રશ્યોમાં તમે દેખી રહ્યા છો અત્યારે હાલ પ્રાર્થના કરીને જે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। પ્રાર્થના બાદની વાત કરવા જઈએ તો વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ માનસ પટેલ ઉપર આ જે ઘટના કરી, ઘટનાની બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કારણ કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે ઘોડાસર વિસ્તાર હોય, મણિનગર વિસ્તાર હોય કે પછી નરોડા વિસ્તાર હોય, અમદાવાદ શ્રેલ બ્લાસ્ટમાં તમામ જે અમદાવાદીઓ ભોગવેલું છે કે આતંકી પ્રવૃત્તિ ખરી, આતંકી પ્રવૃત્તિને લીધે કેટલું ખુવારી સર્જી શકે છે। અમદાવાદના આતંકવાદ પીડિત રહ્યું છે, ત્યારે અમદાવાદના વિદ્યાર્થીઓ ખરા, અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે હાલ પ્રાર્થના કરવામાં આવી રહી છે। 40થી વધુ જે સૈનિકો શહીદ થઈ ગયા છે અને શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે। અને ક્યાંક આજે કુમળા વયના જે માસૂમો ખરા,
માસૂમો દ્વારા અત્યારે હાલ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે અમદાવાદ અને દેશમાં જે પ્રકારે આતંકવાદ ખરો તે આતંકવાદનો ફરી આ પ્રકારની ઘટના ના બને અને જે પ્રકારે આવી ઘટનાને સરકાર દ્વારા અને લશ્કર દ્વારા વધુમાં વધુ તકે રોકવામાં આવે જેથી કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય અને ભારતમાં જે આતંકવાદી પ્રવૃત્તિ ખરી તે થાય ને તેને પૂરેપૂરી અત્યારે હાલ પ્રાર્થના કરવામાં આવી રહી છે. સંધ્યા. જી હિમાંશુ, આપનો આભાર. દેશભરમાંથી બસ ક્યાંક આક્રંદ જોવા મળી રહ્યો છે, ક્યાંક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, ક્યાંક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, કારણ કે આ દેશે તેમના 37 દીકરાઓને ગુમાવ્યા છે. તો પ્લેકાર્ડ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, નારા લગાવી રહ્યા છે. પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારના હુમલા થાય છે ત્યારે જ આપણે રસ્તા પર ઉતરીએ છીએ, આપણે આ પ્રકારની હાઈ લેવલની મીટિંગ કરતા હોઈએ છીએ, પરંતુ તે પહેલા શા માટે નથી થતી? જી હા, CCSની બેઠક જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. જવાનોના પાર્થિવ દેહ દિલ્હી લવાશે. 37 જવાનો જે શહીદ થયા છે તો પાલમ એરપોર્ટ લવાશે પાર્થિવ દેહ. PM મોદી શ્રદ્ધાંજલિ આપશે આ તમામ જે જવાનો શહીદ થયા છે, 37 જવાનો, તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. CCSની બેઠક પૂર્ણ થઈ છે, તેમાંથી જે વાત બહાર આવી છે તે છે જવાનોના પાર્થિવ દેહ દિલ્હી લાવવામાં આવશે અને PM પણ આ તમામ જે જવાનો શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપશે. તો 50 મિનિટ સુધી આ બેઠક ચાલી હતી અને 50 મિનિટના અંતે આ વાત બહાર આવી રહી છે. આ ઉપરાંત કઈ રણનીતિ ઘડવામાં આવી છે એ સિક્રેટ રાખવામાં આવ્યો હોઈ શકે છે.